પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરેલો હતો એ ટોપિક હતો મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. હવે જે ટોપિક ડિસ્કસ કરવાનું છે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે. તો નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે એ કઈ રીતે તમે એમને પરફોર્મ કરી શકો અથવા તો એ ઓર્ગેનાઇઝેશન કેવું હોય, બરાબર. A network organization is a collection of autonomous firms or units that behave as a single larger entity using social mechanisms for coordination and control. તો નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કઈ રીતે હોય કે એક નેટવર્ક છે એની સાથે અલગ અલગ લોકો છે એ કનેક્ટ છે. તો કે રાઉન્ડ ટાઈપ છે નેટવર્ક છે એ થતું હોય છે કે એક વ્યક્તિ છે કે જે આખું નેટવર્ક છે એને સંભાળતું હોય, એની સાથે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે, બીજા ઘણા બધા લોકો છે કે જે કનેક્ટેડ હોય એને કોઓર્ડિનેટ કરે. તો આવી અલગ અલગ ઓટોનોમસ ફોર્મ્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે રોડ કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો જે ગવર્મેન્ટ જે ટેન્ડર બહાર પાડતું હોય છે એ ટેન્ડર છે એના માટે એ લોકો જે આપણી કન્સ્ટ્રક્શન કંપની છે કે આખે આખું ટેન્ડર નહીં ભરી શકે, તો એના માટે બીજી ઘણી બધી એની જેવી જ કંપની હોય કે જે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ કરતી હોય છે, આવા બધા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ છે એ પૂરા કરે છે, તો એવી કંપની સાથે અલાયન્સ કરી લેશે, બરાબર, જોઈન્ટ થઈ જશે અને પછી એક આખું વેન્ચર છે એ રેડી કરશે. તો એ એક નેટવર્ક છે એ જેટલા લોકો સાથે કનેક્ટેડ છે એ આખે આખું ભેગું થઈને એક ઓર્ગેનાઇઝેશન બને જેને આપણે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કહી શકીએ. એક સિંગલ લાર્જર એન્ટિટીમાં કન્વર્ટ થશે. The entity that makes up a network organization are usually legally independent entities, separate firms, but not always. તો એન્ટિટી છે એ જે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન બનાવે છે લીગલી ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી. તો એ બધી એન્ટિટી શું હોય તો એ ખાલી આ એક જ ટેન્ડર માટે અથવા તો આ કન્સ્ટ્રક્શન માટે છે એ ભેગી થઈ છે, જોઈન્ટ થઈ છે. બાકી ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે એ પોતાની જાતે વર્ક તો કરે જ છે, બટ નોટ ઓલવેઝ નથી. એ ટેમ્પરરી એ લોકો જે આ કોન્ટ્રાક્ટ છે એને પૂરો કરવા માટે એ લોકો જોઈન્ટ થયા છે. અધરવાઇઝ એ સિંગલ એન્ટિટી છે એ પોતાની રીતે વર્ક તો કરે જ છે. Some of these entity may be wholly owned subsidiary. They can even be divisions with the company but treated as a separate companies that sell to outside customers. તો એ એન્ટિટી છે વોલી ઓન સબસિડરી હોય. બની શકે કે આપણી જે મેઇન કંપની છે એની જે સબસિડરી છે આપણે એની સાથે જોઈન થયેલા હોય એની સાથે ભેગા થઈને આપણે વર્ક પરફોર્મ કરતા હોય. તે કેન બી ડિવિઝન વિથિન ધ કંપની. તો આ ડિવિઝન છે વિથિન ધ કંપની, તો કંપની પોતાની એસોસિએટ કંપની, જોઈન્ટ કંપની અથવા તો એની સબસિડરી કંપની છે એની હેલ્પ લઈ અને આ જે કોન્ટ્રાક્ટ છે એ પરફોર્મ કરશે. બટ ટ્રીટેડ એઝ અ સેપરેટ કંપની, દે સેલ ટુ આઉટસાઇડ કસ્ટમર. બટ એ છે એ આઉટસાઇડ કસ્ટમર માટે તો સેપરેટ કંપનીઝ છે, બરાબર છે. આપણે ફોર એક્ઝામ્પલ DLF કંપની છે એ ચલાવે છે, આપણી સબસિડરી કંપની છે એ કોઈ અલગ બીજી નામની કંપની છે, એ આપણી સબસિડરી કંપની છે, બરાબર. ABC આપણે લઈ લઈએ, ABC કંપની છે આપણી સબસિડરી કંપની છે. તો એ સબસિડરી કંપની છે એ આપણને ખબર છે એ આપણી કંપનીની અંદર જ આ ટ્રાન્ઝેક્શન થયેલું છે, પણ કસ્ટમર છે એ આપણે બે કંપનીને અલગ અલગ કન્સિડર કરશે. જ્યારે એ વસ્તુ સેલ કરશું આપણે તો ત્યારે તો એ સેપરેટ કંપની છે એવી જ રીતે કન્સિડર કરશે. For the purpose of discussion, it is convenient to distinguish the three types of network organization: internal, stable and dynamic, અને market organization. તો આ રીતે ત્રણ નેટવર્ક છે એ આપણે કરી શકીએ જેની અંદર અલગ અલગ પર્પસથી આ નેટવર્ક છે એ જોડવામાં આવેલા હોય છે. તો કયા કયા ટાઈપથી નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે એને આપણે અરેન્જ કરતા હોઈએ. ઇન્ટરનલ નેટવર્ક છે એની અંદર શું ઇન્ક્લુડ થશે? That large company that seeks its unit as a separate profit centers, it may encourage the unit to sell its product outside the company as well. તો લાર્જ કંપની છે એની પોતાની પ્રોડક્ટ છે એ તો સારી રીતે સારા પ્રોફિટે સેલ કરે જ છે કંપની, બરાબર છે. માર્કેટની અંદર પોતાનો પ્રોફિટ સેન્ટર્સ તો ઘણો બધો છે. તો આવી રીતે યુનિટ છે જે પોતાના સેપરેટ પ્રોફિટ સેન્ટર, ઘણી બધી લાર્જ કંપની છે પોતાના સેપરેટ પ્રોફિટ સેન્ટર છે એ ચલાવતી હોય છે. તો એક યુનિટ છે કે જેને ઇન્કરેજ કરે કે આ બધી જ કંપની જો ભેગી થશે અને પછી એક કોઈ કોન્ટ્રાક્ટ પરફોર્મ કરશે તો વધારેમાં વધારે પ્રોફિટ છે એ જનરેટ કરી શકે. તો આ રીતે ઇન્ટરનલ નેટવર્ક છે આપણા કંપનીની અંદર જેટલા પ્રોફિટ સેન્ટર છે એ બધા પ્રોફિટ સેન્ટરને ભેગા કરી દઈને જે નેટવર્ક રેડી થાય એને કહેવાય ઇન્ટરનલ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. One reason for doing this is the belief that if units have to operate with price set by the market, they have the incentive to improve the performance and reduce the prices. તો એક રીઝન એવું પણ છે કે આપણા પ્રોફિટ સેન્ટરને જો આપણે ભેગા કરી દઈએ તો આપણો પ્રોફિટ છે એ વધી જાય, આપણી પાસે જે કેપિટલ બેઝ છે એ વધી જશે. તો આપણે જે એ માર્કેટમાં જેટલી પ્રાઇસ નક્કી કરેલી છે એના કરતાં ઓછી પ્રાઇસ સેટ કરી, આપણી કોસ્ટ ઓછી આવશે તો પ્રાઇસ ઓછી સેટ કરી શકશું. તો પ્રાઇસ જે ઓછી કરી અને આપણું પરફોર્મન્સ છે એને ઇન્ક્રીઝ કરી શકીએ. જો આપણે ઓછી માર્કેટ કરતાં ઓછી પ્રાઇસે સેલ કરશું તો ઓબ્વિયસલી આપણી પ્રોડક્ટ છે એ સેલ થવાની જ છે. In the organization,
Corporate headquarters act like broker. A bit like a role of government in business is in Japan. તો જાપાનની અંદર આવી નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે એ જ્યારે પરફોર્મ કરતી હોય તેમાં એનો ગવર્મેન્ટ છે એના અમુક રૂલ્સ છે જેને એને ફોલો કરવા પડતા હોય છે. જ્યારે આપણે ઇન્ડિયાની અંદર છે એ આપણા બિઝનેસ જ્યારે કરતા હોય કે આપણે કોઈ સાથે અલાયન્સ કરવું છે તો એના માટે ઇન્ડિયાની ગવર્મેન્ટ છે ઇન્ટરફિયર નથી કરતી, બટ જાપાનની અંદર એવી પોલિસી છે કે આવી રીતે તમે અલાયન્સ કરો કોઈ બિઝનેસ સાથે નેટવર્ક રેડી કરો ત્યારે જાપાનની ગવર્મેન્ટ છે એ તમારી જે કંપનીની અંદર ઇન્ટરફિયર કરશે એના રૂલ્સ ફોલો કરવા પડશે. નેક્સ્ટ છે સ્ટેબલ નેટવર્ક. તો સ્ટેબલ નેટવર્ક શું છે? ધ સ્ટેબલ નેટવર્ક કન્સિસ્ટ ઓફ ધ સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ધેટ આઉટસોર્સ મચ ઓફ ઇટ્સ ઓપરેશન્સ ટુ અધર કંપનીઝ. The central organization often has a long-term relationship with the suppliers who have access to the company's computer system and may be present at a private planning sources. તો સ્ટેબલ નેટવર્ક છે એનું સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશનની કઈ રીતે કન્સિસ્ટ કરે છે? તો કે અલગ અલગ ઓપરેશન ચલાવતી કંપનીઝ છે એની સાથે એ લોકો જોડાણ કરશે, જોઈન્ટ થશે. The central organization often has a long-term relationship with the supplier who have access to the company's computer system and may be present at a private planning sessions. તો આ કંપની છે સ્ટેબલ નેટવર્ક કઈ રીતે જોઈન થાય? તો ફોર એક્ઝામ્પલ આપણે એમાં શું લખેલું છે કે મોસ્ટ ઓફ વર્ક છે એ આપણે આઉટસોર્સ કરતા હોઈએ છીએ. તો એ આઉટસોર્સિંગ વર્ક છે એ આપણે કઈ રીતે કરીએ? તો આપણી કંપનીની જે કોર કોમ્પિટન્સીસ છે એને આપણે જો વધારેમાં વધારે એક્સેસ કરવી છે, કોર કોમ્પિટન્સીનું 100% યુટિલાઇઝ કરવું છે, તો આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એની અંદર છે અમુક એવી વસ્તુ છે કે એની આપણે કોર કોમ્પિટન્સી નથી, તો એવી વસ્તુ આપણે કોઈ જે અધર કંપની છે એને આઉટસોર્સ કરવા માટે આપીએ. ફોર એક્ઝામ્પલ છે સ્પ્લેન્ડર છે. તો સ્પ્લેન્ડર બનાવતી કંપની છે એ ખાલી એન્જિન જ છે એની કોર કોમ્પિટન્સી છે તો એ જ ખાલી પોતાનું વાપરે છે, બાકી બધી વસ્તુ છે એ અલગ અલગ કંપનીમાંથી આઉટસોર્સ કરે છે અને પછી એનું એસેમ્બલિંગનું કામ છે એ પોતે કરે છે. તો આ રીતે એ જેટલી કંપનીને પોતાના પ્રોડક્ટના પાર્ટ બનાવવા માટે આપે છે એ પોતાની જ કંપની છે એ ગણાય કે એની સાથે જોડાયેલી કંપની છે. તો એ જોડાયેલી જેટલી કંપની છે, મેઇન કંપની કઈ છે? તો કે સ્પ્લેન્ડર બનાવતી કંપની છે એની મેઇન કંપની છે હીરોના, અને એની સાથે જેટલી કંપની છે એના પાર્ટ્સ બનાવે છે એની નેટવર્ક કંપની કહેવાય. કે એ જે આખું નેટવર્ક રેડી થાય છે એને કહેવાય સ્ટેબલ નેટવર્ક. So the central organization may also have the several joint ventures, alliances, long-term contract. It's with the different companies. તો આ રીતે કંપની છે એ પોતાનું જેટલા પણ નેટવર્ક્સ છે, તો આ રીતે BMW છે એ પણ પોતાના જેટલું વર્ક છે એમાં 65% છે એ ટોટલ પ્રોડક્શન કે જે આઉટસોર્સ કરે છે, કે જેનાથી એની કોસ્ટ ઓછી આવે. કે અમુક વસ્તુ પોતાની કંપનીમાં બનાવે તો એની કોસ્ટ વધારે આવે છે, તો એ બીજા સાથે જોડાણ કરી લેશે. સ્ટેબલ નેટવર્કમાં તમે એ પણ એક્ઝામ્પલ લઈ શકો કે રોડ કન્સ્ટ્રક્શન છે, તો રોડ કન્સ્ટ્રક્શનમાં પણ એ રીતે થઈ શકે કે પોતે પોતાનું ટેન્ડર છે એ વધારે ભરે તો એના માટે કોસ્ટ છે એ વધી જાય છે, તો એ બીજી કંપની સાથે છે એ કન્સ્ટ્રક્શન માટેનું છે એ જોઈન્ટ વેન્ચર બનાવી લેશે, પછી બે કંપની સાથે પરફોર્મ કરશે. અને આવો જે પ્રોજેક્ટ છે એ 1 વર્ષ માટે ન હોય તો લોંગ ટર્મ પ્લાનિંગ હોય. લોંગ ટર્મ રિલેશનશિપ્સ છે આપણે સપ્લાયર સાથે રાખવું પડે, અને એ સપ્લાયર છે એ અમુક વર્ક છે એ પોતે કરશે, અમુક વર્ક છે એ બીજી કંપની સાથે છે જોડાણ થયું છે એ વર્ક કરશે. તો આ રીતે તમારું છે બે કંપનીનું જ્યાં સુધી એ જે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ ચાલશે ત્યાં સુધી કંપનીનું જોડાણ ચાલી રહેશે, પછી એ ડિમોલિશ કરવામાં આવશે. બટ એ કોન્ટ્રાક્ટ છે એ બની શકે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ સુધી ચાલશે. તો આવી રીતે ડિફરન્ટ કંપની સાથે આપણા પોતાના કોસ્ટ અને વર્ક ઓછું કરવા માટે જે આપણે જેની સાથે અલાયન્સ કરીએ છીએ એને કહેવાય સ્ટેબલ નેટવર્ક. Dynamic network. The dynamic network outsource even more heavily basically and integrator firms identify and assembles asset down owned by the other companies. તો ડાયનેમિક નેટવર્ક છે એ શું કરે? તો એ જે આ BMWનું એક્ઝામ્પલ મેં તમને આપેલું કે ટોટલ પ્રોડક્ટના જે 65% છે એ અલગ અલગ કંપનીમાંથી આઉટસોર્સ કરે છે. તો એ આઉટસોર્સ કરે છે એ શું કામ? તો કે પોતાની કોર કોમ્પિટન્સીને કન્સિડર કરવા માટે. તો એ જે 65% બીજામાંથી આઉટસોર્સ કરે છે જેની કોર કોમ્પિટન્સી છે એ પોતે બનાવશે. ટિપિકલી ધ ઇન્ટિગ્રેટર ઇઝ અ ડાઉનસ્ટ્રીમ પ્લેયર હુઝ કોર કોમ્પિટન્સી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ માર્કેટ. તો એની માર્કેટ છે એની કોર કોમ્પિટન્સીને અન્ડરસ્ટેન્ડ કરે એના માટે એ બીજા જે વર્ક છે કે જે
માર્કેટ કન્સિડર નથી કરતું, બટ એ આપણી પ્રોડક્ટમાં યુઝ થાય છે, તો એવા વર્ક આપણે આઉટસોર્સ કરી દઈશું, જેથી આપણે કોર કોમ્પિટન્સી ઉપર ફોકસ કરી શકીએ, કોન્સન્ટ્રેટ કરી શકીએ. ડાયનેમિક નેટવર્ક્સ આર કોમન ઇન અ ફેશન, ટોયઝ, પબ્લિશિંગ, મોશન પિક્ચર્સ એન્ડ બાયોટેક ઇન્ડસ્ટ્રી. તો આવી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે ફેશન છે, ટોયઝ છે. ટોયઝમાં પણ એવું થાય કે આપણે મોસ્ટ ઓફ આપણી વસ્તુ છે એ ચાઇનાથી મંગાવી લઈએ, જેનાથી આપણને કોસ્ટ ઓછી આવે એની વસ્તુ આપણને બલ્કમાં મળી રહેશે. તો આવી રીતે જેટલા પણ નેટવર્ક છે, તો આપણે જેટલા આઉટસોર્સ જેટલી કંપનીને કરીએ છીએ એ આપણી જ કંપની સાથે જોડાયેલી છે, તો આવું જે નેટવર્ક ઊભું થાય એને કહેવાય ડાયનેમિક સ્ટ્રક્ચર. જે આપણી કોર કોમ્પિટન્સી માટે થશે એ ડાયનેમિક નેટવર્ક. સ્ટેબલ નેટવર્કમાં શું હતું તો કે બે આપણે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ છે એ બે ભેગા થઈ અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ પૂરો કર્યો, તો એ એનું એક્ઝામ્પલ છે. ડાયનેમિકમાં તમે આઉટસોર્સનું કોર કોમ્પિટન્સીનું છે એક્ઝામ્પલ લઈ શકો. માર્કેટ નેટવર્ક. There may be exist a fourth type of network organization which we might call the market network. This organization don't have the lead player that coordinate the other. તો માર્કેટ નેટવર્કની અંદર કોઈ એવો લીડ પ્લેયર નથી કે એકબીજાને કોઓર્ડિનેટ કરી શકે. જ્યારે ડાયનેમિક અને સ્ટેબલમાં શું હતું તો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે એના પોતાના વર્કમાં આઉટસોર્સ કરવા માટે જોડાણો હતો. એટલે એ વ્યક્તિ શું કરે તો કે એની સાથે એને કોઓર્ડિનેટ કરશે કે આ પ્રકારની જ અમારે પ્રોડક્ટ છે અથવા તો આ પ્રકારના પાર્ટ્સ જ છે અમારે જોઈશું, તો એની સાથે એને કોઓર્ડિનેશન કરી લીધું હતું, જેથી નેટવર્ક છે એ સ્ટ્રક્ચર આપણે બનાવી શક્યા હતા. જ્યારે માર્કેટ નેટવર્કમાં કોઈ લીડ કરવાવાળી વ્યક્તિ નથી, બરાબર છે. Instead of collection of organized trading in the market fall into stable pattern of relationship that gradually become solidified. Initially, the member of network may not be aware that they have fallen into this pattern. તો આવી રીતે જેમ માર્કેટ નેટવર્કની અંદર જેટલા લોકો વર્ક કરે છે અને પોતાને નથી ખ્યાલ કે આ જે વર્ક કરે છે એ માર્કેટ નેટવર્કની અંદર કરે છે, અથવા તો એ જો ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશે તો એને કોઓર્ડિનેટ કરવાવાળા, મેનેજમેન્ટ કરવાવાળા વ્યક્તિઓને મળી રહેશે, તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. જ્યારે માર્કેટ નેટવર્કની અંદર કરે છે તો એનો શેર્સ ડાઉન થાય છે એ એને ખ્યાલ નથી, બટ જો એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશે તો આ વસ્તુ છે એ આઈડેન્ટિફાઈડ કરી શકશે. તો આ રીતે એનો જે રિલેશન્સ છે એ સ્ટેબલ રાખી શકશે. જો એની અંદર કોઈ કોઓર્ડિનેટ કરવાવાળો વ્યક્તિ નથી, એટલે આપણે એમને કહી ન શકીએ કે કોઓર્ડિનેટ કઈ રીતે કરી શકશે, અથવા તો એની પાસે જેની સાથે જોડાયેલી જેટલી કંપનીઝ છે એને કોઓર્ડિનેટ કઈ રીતે કરશે. બટ એ લોકો વર્ક કરે છે ને કેવું કહેવાય તો કે ઇન્ડિપેન્ડન્ટલી જ વર્ક કરે છે, બટ પ્રોફિટ જે મળશે એ નેટવર્કની અંદર શેર થશે. બટ ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરશે તો એને ઘણો બધો પ્રોફિટ છે ને કોઈને શેર નહીં કરવો પડે, પોતે જ છે એ રાખી શકશે. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે એડવાન્ટેજીસ ઓફ ધી નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. તો એની અંદર શું ઇન્ક્લુડ થશે? ધ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ આસ્ક ઇઝ વોટ આર ધ અલ્ટરનેટિવ્સ ટુ નેટ ઓર્ગેનાઇઝેશન? there are two basic alternatives. તો બની શકે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે એ વર્ક નથી કરતું, તો એના માટે અલ્ટરનેટિવ શું છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને આપણું વર્ક કરી શકીએ? તો બે બેઝિક અલ્ટરનેટિવ છે કે જે આપેલા છે. વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ફર્મ્સ એન્ડ ધ ઓપન માર્કેટ. તો વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ફર્મ્સ મીન્સ કે આપણે એક મેનેજમેન્ટ છે અથવા તો એક કંપની છે કે જે બીજી અલગ અલગ કંપની સાથે જોડાયેલી છે. તો એ અલગ અલગ કંપની સાથે જોડાયેલી છે કે જેને મેનેજમેન્ટ એને કોઓર્ડિનેટ કરવાનું, ઇન્સ્ટ્રક્શન આપવાનું કામ છે એ મેઇન કંપની કરશે, તો એને કહેવાય વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ કંપની. હાઉ ટુ ડુ અ ફર્મ ડિસાઇડ વોટ ધ ફંક્શન્સ ટુ પરફોર્મ ઇન અ હાઉસ એન્ડ વિચ ઇઝ ટુ બી પરચેઝ ઇન ધ માર્કેટ. વાય આરન્ટ ઓલ ફંક્શન્સ પરચેઝડ ઓન ધી માર્કેટ? તો બધા ફંક્શન્સ આપણે કેમ પરચેસ ન કરી શકીએ? જો બધા ફંક્શન્સ પરચેસ કરી લઈએ માર્કેટમાંથી, ખાલી એસેમ્બલિંગનું જ કામ આપણે રાખીએ તો એ આપણે કોર કોમ્પિટન્સી નથી, તો એ તો અલગ બીજા લોકો છે એ એસેમ્બલ કરી શકશે. બટ આપણે એવો એક પાર્ટ રાખવો પડે કે જે આપણી કંપનીની કોર કોમ્પિટન્સી છે, આપણે કંપની વગર બીજું કોઈ બનાવી શકતું નથી, તો જ આપણે માર્કેટમાં વેલ્યુ ક્રિએટ કરી શકીએ. ટ્રાન્ઝેક્શન કોસ્ટ એનાલિસિસ. તો ટ્રાન્ઝેક્શન કોસ્ટ એનાલિસિસનો બીજો એનો મિનિંગ છે, બરાબર છે. એ બીજો ઓલ્ટરનેટિવ છે કે તમે બની શકે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ફોર્મ છે તો એ બધી વસ્તુ ઓપન માર્કેટમાંથી લઈ લે, તો એને આ બીજા વ્યક્તિઓ છે નેટવર્ક સાથે એને કોઈ કોઓર્ડિનેટ કરવાની જરૂર ન પડે. થિંક અબાઉટ ધ ફર્મ ધેટ મેક્સ એન પ્રોડક્ટ બેસ્ડ ઓન સર્ટેન કાઇન્ડ ઓફ કમ્પ્યુટર મેમરી ચિપ. તો they buys the chips on a recurring basis from a few different suppliers. Demand for these chips varies widely from time to time, so availability and price are never given. તો કમ્પ્યુટર મેમરી ચિપ છે, આપણે ટ્રાન્ઝેક્શન કોસ્ટ એનાલિસિસનો જો આપણે કન્સેપ્ટ એક્સેપ્ટ કરીએ તો ટ્રાન્ઝેક્શન કોસ્ટ એનાલિસિસ છે એમાં આપણે મેમરી ચિપ છે એના માટે આપણે એક્ઝામ્પલ આપણે લીધેલું છે કે કમ્પ્યુટર મેમરી ચિપ બનાવી છે, એ પ્રોડક્ટ છે
એના માટે આપણે ફોર્મ એસ્ટાબ્લિશ કરવી છે. તો એ ચીપ છે એ અલગ અલગ ચાઇનાની અમુક કંપની છે કે જેના સાથે આપણે કોઓર્ડિનેટ કરેલું છે અને ચીપ છે આપણને સપ્લાય કરે છે, બરાબર છે. અલગ અલગ ડિફરન્ટ સપ્લાયર પાસેથી ચીપ છે એ આપણે લઈએ છીએ. તો ડિમાન્ડ ફોર ધીસ ચીપ્સ આર વેરાઇઝ વાઇડલી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સો અવેલેબિલિટી એન્ડ પ્રાઇસ આર નેવર ગિવન. તો એની ડિમાન્ડ અને પ્રાઇસમાં વારંવાર ચેન્જ આવતો હોય એટલે એની પ્રાઇસ છે એ ક્યારેય મેન્શન ન કરે, જેનાથી આપણને કોસ્ટ છે એ કેવી રીતે ખ્યાલ આવે. કારણ કે આપણે એ લોકો પાસેથી જેટલી રૂપીસમાં પરચેસ કરશું એ આપણી કોસ્ટ બની જશે. પછી એની અંદર આપણે આપણા કોસ્ટ છે એ એડ કરશું કે ટ્રાન્ઝેક્શન કોસ્ટ લાગેલી છે અથવા તો આપણે એક્સાઇઝ ડ્યુટી લાગેલી છે, તો ટેક્સ લાગેલા છે, એડ કરીએ અને પછી આપણે એનો પ્રોફિટ કોમ્પોનેન્ટ એડ કરીએ અને પછી આપણે માર્કેટમાં એને સેલ કરશું. તો પ્રાઇસ છે એ આપણને ખ્યાલ નથી તો કોસ્ટ આપણને મળી નહીં શકે. Every batch of chips purchase has to be scrutinized carefully and bad chips have to be sent back and replaced. તો આપણે ચાઇનામાંથી જે ચીપ મગાવેલી છે એ ચિપ્સમાં આપણે શું કરશું તો પહેલાં આપણે એને સ્ક્રુટિનાઇઝ કરશું, એનાલિસિસ કરશું કે કેટલી ચીપ છે એ સારી છે અને જે ખરાબ ચીપ હશે કે જે વર્ક નથી કરતી એવી આપણે એમની સાથે એને પાછી મોકલાવી દેશું અથવા તો રિપ્લેસ કરાવી દેશું. The variation in availability and prices force the company to overbuy and then maintain the warehouses full of supply so that their assembly lines do not have to be shut on or and off with variation in the cheap market. તો ચીપ માર્કેટમાં ડિમાન્ડ અને પ્રાઇસ છે એ મેન્શન કરવામાં નથી આવતી, બરાબર છે. બટ જ્યારે પ્રાઇસની અવેલેબિલિટી હોય ત્યારે કંપની પોતાનું સ્ટોક છે એ વધારેમાં વધારે કરી લેશે જેથી એનું એસેમ્બલિંગનું કામ છે એ અટકે નહીં અથવા તો ઓન ઓફ જે થાય છે કે જ્યારે પ્રાઇસ છે એ મળે અથવા તો ડિમાન્ડ છે ત્યારે આપણે પરચેસ કરીએ, પછી જ્યારે વધારે પ્રાઇસ થઈ જાય તો આપણે પરચેસ ન કરીએ. તો જ્યારે આપણે અવેલેબિલિટી ઓફ પ્રાઇસ છે ત્યારે ચીપ પણ અવેલેબલ છે, પ્રાઇસ પણ અવેલેબલ છે, ત્યારે આપણે વસ્તુ પરચેસ કરી લઈએ અને પછી એનો સ્ટોક કરી લઈએ અને પછી આપણે એ વસ્તુ છે એસેમ્બલી લાઇન છે આપણે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. With the variation in the chip market, by maintaining a lot of inventory, they can buffer their core technological process, doling out the chips in a measured, reliable stream. તો આવી રીતે ઘણી બધી ઇન્વેન્ટરી છે આપણે જો કરી લીધી હશે તો આપણો જે કોર કોમ્પિટન્સી છે કે આપણે એસેમ્બલિંગ કરીએ છીએ તો આપણું વર્ક છે એ બ્રેક નહીં થાય. The trouble is maintaining a lot of inventory is expensive, especially when the chips change over time and old chips are made obsolete. તો બની શકે કે ચીપની અમુક વેલિડિટી હોય તો એ વેલિડિટી પૂરી ન થાય ત્યાં સુધી જ આપણે એમને એટલો જ સ્ટોક છે એ આપણે કરવો જોઈએ. અદરવાઇઝ સ્ટોક છે એ કરીએ અને પછી આપણે ડિસ્કાર્ડ કરવો પડે તો એ આપણા માટે લોસ થશે. એટલે એટલો જ સ્ટોક છે એ રાખવાનો અને એ સ્ટોક છે એને મેન્ટેન કરવો એક્સપેન્સિવ હોય કે આપણે એને અમુક એની સ્પેશિયલ જગ્યા આપવી પડે, એનું અમુક ટેમ્પરેચર આપવું પડે કે જેથી મેન્ટેન થઈ શકે. તો આ રીતે એ ટ્રબલ છે કે આપણે લોટ ઓફ ઇન્વેન્ટરી તો કરી દીધી પછી એને મેન્ટેન કરવી જોઈએ આપણા માટે એક્સપેન્સિવ થઈ જશે. ધ પ્રોબ્લેમ ઇઝ even worse when the company needs specialized chip from their supplier custom product that they have designed themselves, or the other way around, each chip company does things differently and the manufacturer has to adopt their designs to specific chips. તો પ્રોબ્લેમ છે એ વધારેમાં વધારે વર્ષ ક્યારે થશે કે જ્યારે કંપની છે એ સ્પેશિયલાઇઝ ચીપ છે એ અધર સપ્લાયર પાસેથી લેતી હોય છે અને કસ્ટમ પ્રોડક્ટ દે દેવ ડિઝાઇન ધેમસેલ્વ્સ કે અમુક જે એની કોર કોમ્પિટન્સી છે એ પ્રોડક્ટ પોતાની જાતે બનાવશે. એન્ડ ઈચ ચીપ કંપની ડઝ થિંગ્સ ડિફરન્ટલી. તો બધી ચીપ છે અલગ અલગ સપ્લાયર પાસેથી આપણે લઈએ છીએ તો બધી ચીપ છે આપણે અંદર જે આપણે પ્રોડક્ટની અંદર આપણે નાખીએ છીએ એ છે એ અલગ અલગ સપ્લાયર પાસેથી લીધો હતો અને બધાના કેરેક્ટરિસ્ટિક્સ પણ અલગ અલગ હશે. તો મેન્યુફેક્ચર હેઝ ટુ અડોપ્ટ ધ ડિઝાઇન ટુ સ્પેસિફિક ચીપ. તો એને પોતાની જે કોર કોમ્પિટન્સીની થિંગ્સ છે એની પણ ડિઝાઇન એવી રીતે કરવું પડશે કે જે પ્રમાણે આપણે ચીપ બનાવેલી છે, ચીપ છે એ લીધેલી છે. Under these conditions, organization will elect to bring the process in house that they will work vertically integrated. તો જો એ પોતાની અંદર જ જો કંપનીની અંદર જ આ ચીપ છે એ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરશે તો વર્ટિકલી ઇન્ટિગ્રેટ છે તો એની ઉપર એ પણ કંટ્રોલ છે એ રાખી શકશે. The reason is that the contracting with the outsider under these conditions is costly. There are the cost is in maintaining inventories, cost in monitoring the exchanges for the malfeasance, cost in searching the supplier, cost in specifying the legal contracts. તો આ રીતે આપણે જો કંપનીની અંદર જ જો આ પ્રોસેસ છે ચાલુ કરી દઈએ પ્રોસેસ ઇન હાઉસ તો આપણે જે કોસ્ટ લાગે છે કે ઇન્વેન્ટરી મેન્ટેન કરવી પડે, સપ્લાયરને ફાઇન્ડ આઉટ કરવા પડે,
પછી એની સાથે આપણે કમ્યુનિકેટ કરીને જે આપણે એક્સચેન્જ કરીએ એ બધું કરવું પડે, લીગલ કોન્ટ્રાક્ટ છે એ સાઇન કરવા પડે. તો આ બધી છે ઝંઝટમાંથી આપણે નીકળી શકીએ. ફર્ધર મોર બીકોઝ દે આર વર્કિંગ વિથ અ કસ્ટમ પ્રોડક્ટ, there are no other sources of supply that are ready made, so they could be charged a premium price. તો તમે જે સપ્લાયર પાસેથી વસ્તુ પરચેસ કરો છો એ ઓનલી તમારી પ્રોડક્ટમાં ચાલી શકે એમ છે, તો તમે એમને એવો કોન્ટ્રાક્ટ આપેલો છે, તો એ વસ્તુ છે એ શું થશે, તો એની પાસે કોઈ અધર સોર્સ ઓફ સપ્લાય નથી જે પરચેસ કરી શકે, બરાબર છે. રેડીમેડ એને ક્યાંય મળી શકે એમ નથી, એટલે જે સપ્લાયર તમને એ વસ્તુની સપ્લાય કરે છે એ તમારી પાસેથી પ્રીમિયમ પ્રાઇસ છે એ ચાર્જ કરશે. In contrast, for the functions that do not require frequent exchanges, that do not suffer the uncertainty of supply and which do not require customization. તો તમારે એવા ફંક્શન્સ છે કે જે તમે આઉટસોર્સ કરેલા છે કે જેમાં ફ્રીક્વન્ટ ચેન્જીસ નથી આવતા, તો એને છે એ અનસર્ટેનિટી, ફ્યુચર અનસર્ટેનિટી છે એનો ચાન્સ ઓછો થઈ જશે, રિસ્ક છે એ ઓછો લેવા પડશે. ઓર્ગેનાઇઝેશન વિલ કોન્ટ્રાક્ટ વિથ આઉટસાઇડ ફર્મ બીકોઝ ઇટ વિલ બી ચીપ ઇનફ ટુ ડુ ધેટ. તો આઉટસાઇડ ફર્મની સાથે કોન્ટ્રાક્ટ કરશે અથવા તો ચાઇનાની સાથે આપણે ચીપ મેળવવા માટેનો કોન્ટ્રાક્ટ કરીએ છીએ તો એ આપણને ઓછી કોસ્ટમાં મળી રહેશે. The cost of making and monitoring the transactions themselves will not be prohibitive, which allows the organization to take advantages of hiring specialists to do the job. તો મોનિટર કરવાની, ટ્રાન્ઝેક્શન મોનિટર કરવાના છે અથવા તો આપણે એને પ્રોહિબિટ કરવા છે, તો એવા ટ્રાન્ઝેક્શન છે તો ઓર્ગેનાઇઝેશન છે એનો એડવાન્ટેજ એવો છે કે એના માટે કોઈ સ્પેશિયલિસ્ટ હાયર કરશે કે જે આ જોબ કરી શકે, કે જે આ બધું આઈડેન્ટિફાય કરવાનું છે, આપણે જેટલી વસ્તુ છે એ લોકો પાસેથી પરચેસ કરીએ છીએ એને પહેલાં એકવાર આઈડેન્ટિફાય કરવી પડે, એની કોસ્ટ મોનિટર કરવી પડે. એના માટે આપણે એક સ્પેશિયલાઇઝ રાખી લઈશું કે જે આ બધું મોનિટર કરી શકે, એનું એનાલિસિસ કરી શકે, આઈડેન્ટિફાય કરી શકે કે આપણને કોસ્ટલી થાય છે કે નહીં. This specialist firm can deliver the high quality product and can often do more cheaply because of the volume they do. તો વધારેમાં વધારે વોલ્યુમ પરચેસ કરશો અને વધારેમાં વધારે વોલ્યુમ છે પ્રોડ્યુસ કરશો તો આપણી કોસ્ટ છે એ ઓછી આવશે. તો આ સ્પેશિયાલિસ્ટ છે એ હાયર ક્વોલિટી પ્રોડક્ટ છે એ તમને પ્રોડ્યુસ કરવા માટેનું ડાયરેક્શન પ્રોવાઈડ કરશે. According to the economic theory, in a perfect competitive market, it is always better to hire out a function unless the transaction cost make that too expensive. તો ઇકોનોમિક થિયરી પ્રમાણે તમે જોઈએ તો પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ છે કે જે તમે જેવી પ્રોડક્ટ સેલ કરો છો, ફોર એક્ઝામ્પલ વેફરના મેન્યુફેક્ચરિંગમાં છો તો તમારી સાથે ઘણા બધા લોકો છે કે જે વેફર મેન્યુફેક્ચરિંગ કરે છે, તો ત્યારે જે આવા લોકોને હાયર કરવા છે તમારા માટે ઘણું બધું બેનિફિશિયલ થશે કે ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધી જાય એના કરતાં તમે આવા લોકોને હાયર કરી લો તો તે તમને ઘણું બધું સારું એવું ડાયરેક્શન આપી શકે કે માર્કેટમાં કોમ્પિટિટર્સ છે એ કઈ રીતે કરે છે. કારણ કે માર્કેટની અંદર પરફેક્ટ કોમ્પિટિશન છે. જો તમે માર્કેટની અંદર મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેશો તો તમારી સાથે ઘણા બધા એવા લોકો છે કે જે મેન્યુફેક્ચરિંગ છે એની પ્રાઇસ વધારી અને સેલ કરી શકે. તો તમે બંધ કરી દેશો નાથી પ્રોડક્ટ પરચેસ થતી બંધ નહીં થઈ જાય અથવા તો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ બંધ નહીં થઈ જાય. તો પરફેક્ટ માર્કેટની અંદર જ્યારે તમારે સર્વાઈવ કરવું છે તો ઓલવેઝ બેટર ટુ હાયર આઉટ ધ ફંક્શન્સ અનલેસ ધ ટ્રાન્ઝેક્શન કોસ્ટ મેક ઇટ ટુ એક્સપેન્સિવ. ટ્રાન્ઝેક્શન કોસ્ટને એક્સપેન્સિવ બનાવવા કરતાં આપણે આવા લોકોને હાયર કરી લેવા જોઈએ. વોટ કન્ડિશન્સ ફેવર નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. તો કઈ કઈ કન્ડિશન્સ છે કે જે નેટવર્ક ઓર્ગેનાઇઝેશનની ફેવરમાં છે. નેટવર્ક ઓર્ગેનાઇઝેશન આર બ્લેન્ડ ઓફ માર્કેટ એન્ડ ફર્મ. they are halfway between the vertical integration and market disintegration. તો અમુક એના સારા એવા પોઈન્ટ્સ છે, અમુક એના ડિસએડવાન્ટેજીસ છે. તો આ બેયને ધ્યાનમાં રાખી અને આપણે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કરવાનું છે. તો અમુક છે એ કન્ડિશન એની ફેવરમાં છે, અમુક કન્ડિશન્સ એની અગેન્સ્ટમાં હોઈ શકે. ધીસ કન્ડિશન્સ ધ ફેવર નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. તો આપણે ફેવરમાં કઈ છે જોવાનું છે. ડિમાન્ડ અનસર્ટેનિટી. ડિમાન્ડ અનસર્ટેનિટી કઈ રીતે કહી શકે? તો ડિમાન્ડ અનસર્ટેનિટી છે તો જે આપણે વસ્તુ પરચેસ કરીએ છીએ અધર સપ્લાયર પાસેથી, પછી એમાં આપણે આપણું અસેમ્બલ કરીને પછી આપણે વસ્તુ છે એ સેલ કરીએ છીએ. તો ડિમાન્ડ છે એ અનસર્ટેન છે કે આપણે નેટવર્ક પ્રમાણે વસ્તુ છે અથવા તો આપણે જેટલું પ્રોડ્યુસ કરેલું છે, જ્યારે આપણી પાસે લોટ ઓફ ઇન્વેન્ટરી છે, આપણે મેન્શન પ્રાઇસની અવેલેબિલિટી નથી, જેના કારણે આપણે વધારેમાં વધારે ઇન્વેન્ટરી છે જે ભેગી કરી દીધી, બરાબર છે, એના કારણે આપણે વધારે પ્રોડક્શન કરી દઈએ. બટ ડિમાન્ડ છે અનસર્ટેન છે. બની શકે કે જ્યારે ઇન્ફ્લેશન છે ત્યારે વધારે ને વધારે ડિમાન્ડ છે, ડિફ્લેશનમાં છે ડિમાન્ડ ઘટી જાય છે. તો ડિમાન્ડ અનસર્ટેનિટીના કારણે અમુક વસ્તુ છે એ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે એમાં એ લોકોએ ફેસ કરવી પડે. કસ્ટમાઇઝેશન. તો આપણે નેટવર્ક ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલી વસ્તુ આઉટસોર્સ કરીએ છીએ અથવા તો જે કંપની સાથે આપણે કનેક્ટેડ થઈએ છીએ
તો એ કંપની કેવી છે કે જે આપણા કસ્ટમાઇઝ પ્રમાણેની વસ્તુ છે એ પરચેસ મીન્સ કે બનાવે છે, એટલે એ આપણી પાસેથી પ્રાઇમરી પ્રાઇઝીસ છે એ ચાર્જ કરે છે. ટાસ્ક કોમ્પ્લેક્સિટી, તો ટાસ્ક કોમ્પ્લેક્સિટી છે એ ઘણી બધી થશે, કારણ કે એ લોકો પાસેથી આપણે ડિફરન્ટ સપ્લાયર પાસેથી વસ્તુ પરચેસ કરેલી છે, તો આપણે જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ આપણે જે બનાવીએ છીએ આપણી કંપની માટે, તો આપણે એ લોકો જે પ્રમાણે આપણને ચીપ જ લઈ લે, તો ચીપ છે એ અલગ અલગ શેપની હોય, તો આપણી પ્રોડક્ટ છે એ પ્રમાણે ડિઝાઇન કરવી પડશે કે બધા જ ટાઈપના સપ્લાયર છે એ જે બનાવે છે એ આપણા જે પ્રોડક્ટ છે એની અંદર પ્રોપરલી ફિટ થાય. તો એ ટાસ્ક છે એ કોમ્પ્લેક્સ છે. સ્ટ્રક્ચરલ ઇમ્બેડનેસ, તો સ્ટ્રક્ચર છે એ ઇમ્બેડનેસ તમે કઈ રીતે કહી શકો, તો ધ એક્સટેન્ટ ટુ વિચ ધ ફર્મ્સ એન્ડ ધેર મેમ્બર આર રિલેટેડ ટુ ઈચ અધર વાયા હોસ્ટ ઓફ ટાઈઝ. એટલે કે આ જે ઇન્ફોર્મેશન છે તમે સ્ટ્રક્ચરલ ઇન્ફોર્મેશન છે. નેટવર્ક ઓર્ગેનાઇઝેશનની અંદર કેવું હોય કે તમે જે પ્રકારનું ટાસ્ક પરફોર્મ કરો છો, તમારી ઘણી બધી બ્રાન્ચીસ એવી છે કે સેમ ટાસ્ક પરફોર્મ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ ક્લાસીસનું એક્ઝામ્પલ લઈ લો, તો તમે જે પ્રકારનું ક્લાસીસ ચલાવો છો એની સાથે એવી તમારી બીજી જેટલી બ્રાન્ચ છે એ ટાસ્ક જે પરફોર્મ કરે છે, તો બધાનું સ્ટ્રક્ચર છે, ફર્નિચર છે, અથવા તો તમે જે પ્રકારનો ટાસ્ક પરફોર્મ કરો છો, તમે જે મટીરિયલ પ્રોવાઈડ કરો છો, એ બધી બ્રાન્ચમાં સેમ સ્ટ્રક્ચરનું એ છે એ પ્રોવાઈડ થતું હોય છે. તો આ રીતે નેટવર્ક ઓર્ગેનાઇઝેશનનો એક ફેવરેબલ પોઈન્ટ એ છે કે તમને બધી જગ્યાએ સેમ પ્રકારની સિસ્ટમ છે એ જોવા મળશે. As you can see, most of these conditions are the same as those favoring the firm rather than market. તો માર્કેટ કરતાં ફર્મ છે એની ફેવરમાં બધી કન્ડિશન્સ છે એના માર્કેટના કરતાં ફર્મ્સની ફેવરમાં છે. નેટવર્ક ઓર્ગેનાઇઝેશન આર મોર લાઇક ફર્મ્સ ધેન માર્કેટ, બટ they occur in a situation where demand uncertainty makes vertically integrated firm a bad idea. તો જ્યારે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ફર્મ્સ છે એ આવે કે જેમાં આપણો કયા લોકો લીડ કરે છે એ ફિક્સ છે, તો એમાં જે ડિમાન્ડ અનસર્ટેનિટી છે માર્કેટની, ત્યારે આપણે આ ફર્મ જે એસ્ટાબ્લિશ કરવાનો જે આઈડિયા છે એ બેડ આઈડિયા છે. When the technology and market are changing fast enough, it doesn't make sense for the company to invest in a bold decision, because when things change they are stuck with this whole infrastructure is now obsolete. તો જ્યારે આપણે ખબર છે કે આપણને લોસ થવાનો છે, તો ત્યારે આપણે આવા લોકોની વચ્ચે જ્યારે આવા નેટવર્ક ઓર્ગેનાઇઝેશન જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ રહીને આપણે પ્રોફિટ કરી શકીએ છીએ, તો આપણે કોઈની સાથે જોડાવાની શું જરૂર છે. તો એવા કેસમાં તમે જો જોડાશો કોઈ સાથે અને પછી એમાં ડિમાન્ડ છે અનસર્ટેન છે, તો ડિમાન્ડ છે એ ફોલ ડાઉન થશે અથવા તો ડિફ્લેશન આવી જશે, તો તમારે લોસ છે બેર કરવો પડશે અને તમે આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સ્ટોક થઈ જશો, પછી તમારી વસ્તુ ઓબ્સોલેટ કરવી પડશે. A network organization is like an ordinary firm which doesn't have a system of direct supervision nor a standardized rule and procedure that apply throughout the firm. So જે ઓર્ડિનરી ફર્મ્સ છે, નેટવર્ક ઓર્ગેનાઇઝેશન જે ઓર્ડિનરી ફર્મ કે જે ડાયરેક્ટ સુપરવિઝન કરી શકે, કે જેની અંદર તમારા મેઇન ફર્મ છે એની સાથે જે આઉટસોર્સ કરીએ છીએ કનેક્ટેડ ફર્મ છે ડિસાઇડેડ છે, તો મેઇન ફર્મ છે એ બધાને લીડ કરશે, તો એના રૂલ્સ છે એ કોના ચાલશે, તો કે જે મેઇન ફર્મના. Consequently, they have to direct and control unit in some other way. Some of the ways they do this are તો control and supervision of network. તો નેટવર્ક ઓર્ગેનાઇઝેશનની જે આપણે કંટ્રોલ અને સુપરવિઝન કરીએ એ શું છે? જોઈન્ટ પેઓફ. તો તમે કન્સ્ટ્રક્શન કંપની ચલાવો છો અને એ તમે જ્યારે ગવર્મેન્ટ ટેન્ડર બહાર પાડે તો તમે બીજી કંપની સાથે અલાઇનેશન કરી અને પછી એ ટેન્ડર ભરેલું છે, તો જે પણ વસ્તુ છે એ વર્ક નહીં કરે. આપણે કન્સ્ટ્રક્શન રોડ કરેલું છે, તો આપણે રોડ કન્સ્ટ્રક્શન પૂરો થઈ જાય પછી ગવર્મેન્ટ છે ને એક્સેપ્ટ ન કરે કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ છે પ્રોપર નથી થયેલી, તો એ જોઈન્ટ પે ઓફ છે, જો અમને કન્સિડરેશન નહીં આપે તો એ બે વ્યક્તિને કન્સિડરેશન નહીં મળે. બરાબર છે? એવું નથી કે એક કંપનીએ પોતાનું કામ સારું કરેલું છે તો એને કન્સિડરેશન મળશે, જ્યારે બીજી કંપનીએ પોતાનું કામ સારું પરફોર્મ નથી કરેલું તો એને નહીં મળે. નહીં, જોઈન્ટ પે ઓફ છે એટલે બે કંપનીને છે એ કન્સિડરેશન નહીં મળે. રિસ્ટ્રિક્ટેડ એક્સેસ, તો એક્સેસ છે રિસ્ટ્રિક્ટેડ થઈ જશે. બે કંપની ઇન્ડિપેન્ડન્ટલી છે એ વર્ક કરી શકે છે, બટ આ પ્રોપરલી કોન્ટ્રાક્ટ માટે એ છે જોઈન્ટ થયેલી છે, તો એ કંપની છે એનો રિસ્ટ્રિક્ટેડ એક્સેસ થઈ જશે. એ પોતાની જાતે વર્ક નહીં કરી શકે. બધા ડિસિઝન માટે બે કંપનીએ સાથે મળીને ડિસિઝન લેવા પડશે. રેપ્યુટેશન, તો રેપ્યુટેશનમાં પણ સેમ થશે કે રેપ્યુટેશનમાં તમારે અલગ અલગ ફોર્મ સાથે તમે અલાઇનેશન કરેલું છે, તો તમારે એની સાથે એ લોકો સાથે તમારે સારો બિહેવિયર કરવો પડશે, એની સાથે સ્ટ્રોંગ રિલેશન છે એ ડેવલપ કરવો પડશે. બરાબર છે? તો જેટલા લોકો સાથે તમે જોડાયેલા છો અથવા તો અલાઇનેશન કરેલું છે, તો તમારે બધા સાથે વાત કરવી પડશે. ઇફ સમવન ઇઝ ડિફિકલ્ટ ટુ વર્ક વિથ, તો કોઈ પણ વ્યક્તિ છે એને વર્ક કરવામાં ડિફિકલ્ટી થાય છે, તો એવા લોકો સાથે તમારે
એને વર્ક કઈ રીતે કરી શકાય એને ગાઈડ કરવા પડશે. તો તમે એને ગાઈડ કરશો તો એને પ્રોપરલી એ વસ્તુ છે એને એ કરી શકશે, પરફોર્મ કરી શકશે. એવરીબડી હિયર્સ અબાઉટ ઇટ એન્ડ ઇટ અફેક્ટ ધેર એબિલિટી ટુ ગેટ ફ્યુચર જોબ. તો જો તમે સારા એવા રેપ્યુટેશન ક્રિએટ કરશો કે બે ફર્મ જોડાઈને સારું એવું ટેન્ડર પાસ કરી દીધું છે, સારો એવો રોડ બનાવી દીધો છે, રોડ કન્સ્ટ્રક્શન પૂરો કરી દીધો છે, અથવા તો કોઈ બિલ્ડિંગ બનાવવા માટે તમે ભેગા થયેલા છો તો એ સારી બને, તો તમારી રેપ્યુટેશન વધશે, તો તમને ફ્યુચરમાં પણ આવા પ્રકારના કામ છે એ મળી શકશે. મેક્રો કલ્ચર. તો મેક્રો કલ્ચરમાં પણ એ રીતે છે કે તમે જે પ્રકારનું વર્ક છે એ અહીંયા કરો છો એ પ્રકારનું વર્ક છે, અથવા તો મેં તમને બ્રાન્ચીસનું એક્ઝામ્પલ આપ્યું, તમે કોઈ ક્લાસીસ ચલાવો છો, તમારી ઘણી બધી બ્રાન્ચ છે, તો તમારા જેવી જ સિસ્ટમ, તમારા જેવું જ મટીરિયલ એ બધી જ બ્રાન્ચમાં જોવા મળશે. બરાબર છે. ફેકલ્ટીની ભણાવવાની સિસ્ટમ અથવા તો ફેકલ્ટી છે જે મટીરિયલ પ્રોવાઈડ કરે છે, ફેકલ્ટી જે તમને સમ્સ જે સમજાવે છે, શીખવાડે છે, બધાની ટાઈપની સેમ છે તમને સ્ટ્રક્ચર જોવા મળશે. ઇનફેક્ટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ સેમ જોવા મળશે. તો આ એક મેક્રો કલ્ચર છે કે જે તમે કોઈ પણ બ્રાન્ચની અંદર જાઓ તો તમને સેમ જોવા મળે. એવરીબડી સ્પીક્સ ધ સેમ લેંગ્વેજ એન્ડ હેઝ અ સિમિલર એક્સપેક્ટેશન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ટાસ્ક. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ક્લાસીસની અંદર જાઓ છો જે રાજકોટની અંદર એસ્ટાબ્લિશ છે અને એવું જ એની જે રેપ્યુટેશન રાજકોટમાં છે, હવે તમે શિફ્ટ થઈ જાઓ છો જૂનાગઢમાં ને એ સેમ એની બ્રાન્ચ ત્યાં છે, તો તમે જેવી એક્સપેક્ટેશન રાજકોટમાં રાખો છો એ જ એક્સપેક્ટેશન તમે જૂનાગઢમાં પણ રાખશો કે અહીંયા તમને આવું મટીરિયલ, આવી ફેસિલિટી મળે છે, તો જૂનાગઢમાં પણ મળશે, કારણ કે બ્રાન્ચ તો સેમ જ છે. બરાબર છે. તો આ રીતે મેક્રો કલ્ચર છે કે જે સેમ લેંગ્વેજ, સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમ ક્વોલિટી છે મેન્ટેન થતી હોય છે. તો એને નેટવર્ક ઓર્ગેનાઇઝેશન કે ભાઈ જે અલગ અલગ બ્રાન્ચ છે તો ભેગી થશે તો એ તો એક જ ક્લાસીસ છે કે જે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન અને કહી શકીએ. તો આપણા એડવાન્ટેજીસ અને નેટવર્ક ઓર્ગેનાઇઝેશનની થિયરી જે આપણે લર્ન કરી લીધી છે. નેક્સ્ટ ટોપિક આપણો છે એ સેન્ટ્રલાઇઝ ઓર્ગેનાઇઝેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.